અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા 70થી વધુ જિનાલય શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો। કોટ વિસ્તારમાં 121 જિનાલય આવેલા છે, જેમાંથી 72થી વધુ શુદ્ધિકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા। નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકોએ આ સફાઈ અભિયાનમાં ફાળો આપ્યો હતો। જિનાલયના એક ખૂણાની સફાઈ કરવામાં આવી અને પ્રાચીન વિરાસતો સાચવવા, યુવાધનને વારસાની ઓળખ કરાવવા જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા 20 વર્ષથી વધુ સમયથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। સળંગ 12 વર્ષથી અમદાવાદ પોળ વિસ્તારના આ પ્રાચીન દેરાસરનું શુદ્ધિકરણનું કાર્ય જિનાજ્ઞા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ અને એના સંચાલન હેઠળ જિનાલય શુદ્ધિકરણ પરિવાર રાજનગર દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે। આ શુદ્ધિકરણની અંદરમાં કોટ વિસ્તારના તમામ પ્રાચીન દેરાસરોના તમામ વિભાગો તેમજ પ્રતિમાજીઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, જેમાં નાનાથી માંડીને વૃદ્ધો સુધીના તમામ ભક્ત પરિવારો જોડાય છે અને હૃદયથી ભક્તિપૂર્વક પરમાત્માનું શુદ્ધિકરણ